નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રીની બઢતી સાથે બદલી થતાં માનભેર ભાવભીની વિદાય આપવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લામાં ડીડીઓ અને કલેક્ટરશ્રી તરીકે બજાવેલ ફરજ દરમિયાન દરેક વર્ગના લોકોમાં અનોખી લોકપ્રિયતા મેળવી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલા ડીડીઓ અને ત્યારબાદ કલેક્ટર તરીકે આશરે 3 વર્ષ જેટલા સમય માટે ફરજ બજાવનાર શ્રી કેયુરભાઈ સિંહ સંપતની ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલા ડીડીઓ અને ત્યારબાદ કલેક્ટરશ્રી તરીકે બજાવેલ ફરજ દરમિયાન કેયુરભાઈ સિંહ સંપત દરેક વર્ગના લોકોમાં લોકપ્રિય થઈ ગયા હતા। તેમની પાસે કામ લઈને ગયેલ દરેક વર્ગના લોકોના કામ આત્મીયતા દાખવી ગુનેપૂર્વક પૂર્ણ કરી દેતા હતા। સાથે કલેક્ટર કચેરી સહિત જિલ્લાની દરેક કચેરીના કર્મચારીઓના પ્રશ્ન અંગત રસ લઈ ગુનેપૂર્વક પૂર્ણ કરાવતા હોવાથી કર્મચારીઓમાં પણ ખૂબ લોકપ્રિય ધરાવતા હતા। સરકાર દ્વારા તેમને ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે બઢતી આપવા સાથે તેમની બદલી કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીના સ્ટાફ દ્વારા તેમને માનભેર ભાવભીની વિદાય આપવામાં આવી હતી। આ સમયે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી કેયુરભાઈ સિંહ સંપત સહિત ઉપસ્થિત તમામ લોકોની આંખમાં આનંદ સાથે અશ્રુભીની થઈ ગઈ હતી। તેમને દ્વારા દરેક લોકોને અભિવાદન ઝીલી અને દરેક કર્મચારીઓને ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી।